જેના પરસીવાના ટીપે જગત આખું લીલુંછમ રહે છે। એ જગતના તાતને જ્યારે પોતાના પાક માટે પાણીની ભીખ માંગવી પડે ત્યારે સમજવું કે વ્યવસ્થાના જ મૂળિયા સુકાઈ ગયા છે। બનાસકાંઠામાં ભડકો દાંતીવાડા કેનાલના પાણી માટે ખેડૂતોનું સિંચાઈ કચેરીએ હલ્લાબોલ। બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈના પાણીના અભાવે જગતનો તાત હવે લાલગુમ થયો છે। ખેતી માટે જીવાદોરી સમાન કેનાલનું પાણી ન મળતા ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। 15 ગામના ખેડૂતો મેદાને દાંતીવાડા ડેમમાંથી માંગ મુજબનું પાણી ન મળતા ગઢ સિંચાઈ કચેરી આગળ આસપાસના 15 જેટલા ગામના ખેડૂતોએ એકઠા થઈને ધરણા કર્યા છે। પાક બચાવવાની મથામણ શિયાળુ પાક માટે અત્યારે પાણીની સખત જરૂરિયાત છે, પરંતુ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। આરપારની લડાઈનો મૂળ લાંબા સમયથી પડતી મુશ્કેલીઓ બાદ હવે ખેડૂતો ધીરજ ગુમાવી ચૂક્યા છે અને સિસ્ટમ સામે લડી લેવાના મૂડમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। મુખ્ય માંગ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દાંતીવાડા કેનાલમાં ખેતી માટે પૂરતું પાણી છોડવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત અને માંગ કરવામાં આવી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર।